નમસ્કાર મિત્રો, આજે થઈ છે 13 જૂન અને શુક્રવાર. આપણે અત્યારના બપોર પછીના સાંજના અને રાત્રિના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ. મિત્રો, છેલ્લા 14 દિવસથી મુંબઈ સુધી આવી પહોંચેલું અને અટકી પડેલું ચોમાસું હવે ફરી આજથી આગળ વધવાની શરૂઆત કરશે. તો જેથી જાણીએ કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો આજે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. તો આ સાથે અત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નક્કોર આગાહીઓ સામે આવી રહી છે, જેમાં ગુજરાતમાં ચોમાસું બેસવાને લઈને વાવણી લાયક વરસાદની આગાહી સાથે મિત્રો હજુ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ ઉપરાઉપરી આવી શકે છે વરસાદી સિસ્ટમો. સૌથી પહેલા અરબી સમુદ્ર વરસાદ આપશે, પછી બંગાળની ખાડીમાં. આમ ગુજરાત રાજ્યમાં હવે પછી જૂન મહિનો આપણે 30 જૂન સુધી આગાહીઓ જાણીએ એ પહેલાં તો મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં અત્યારનું તમે મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. મિત્રો, અરબી સમુદ્ર અત્યારે ફરી એકવાર ભારે સક્રિય બન્યો છે. છેલ્લા 2-3 નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ એકદમ બંધ જોવા મળી હતી, ત્યારે અરબી સમુદ્ર સક્રિય ફરી એકવાર બની ગયો છે. રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સરહદી ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ અમુક દરિયાઈ કાંઠાના ભાગોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે જોવા મળશે અતિભારે વરસાદ. રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવે પછી વરસાદની તીવ્રતા જેમ જેમ આગળની તારીખો આવતી જશે તેમ વરસાદના વિસ્તારો પણ વધશે. તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો, અત્યારે ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રવાળા ભાગોની સાથે સાથે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસાની જેમ અત્યારે ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે. હવે પછી ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો લેટેસ્ટ આગાહીઓનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, એ જોઈ લઈએ. મિત્રો, તમે જોઈ શકો છો આજે 13 જૂન અને ગુજરાત હવામાન મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજે મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપી દેવામાં આવી છે, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની શરૂઆત વલસાડ, ડાંગ, તાપી, નવસારીના ભાગોમાં થઈ શકે, જેમાં હળવાથી મધ્ય પ્રકારના ગાજવીજ સાથેના વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે. વધુમાં મિત્રો પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર સાથે તમે જોઈ શકો છો વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી લાગુના પંથકોની અંદર આજે હળવાથી લઈને મધ્ય પ્રકારના વરસાદની આગાહી હવામાન મોસમ વિભાગ તરફથી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ આટલા જિલ્લાઓની અંદર આજે હળવાથી લઈને મધ્ય પ્રકારના વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે. તો બાકીના કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ખાસ મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો મિત્રો 14 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર, ઉત્તરીય ગુજરાતના તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમ જેમ મિત્રો ખાસ કરીને 15 તારીખથી લઈને તમે આગળના દિવસો આવશે તેમ 15, 16, 17 તારીખના રોજ ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 16મી જૂને તમે જોઈ શકો છો આગાહીનો નકશો રજૂ થયો છે અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી મિત્રો, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. આ મિત્રો 18 જૂન સુધી આગાહીનો નકશો રજૂ થયો છે, જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ આગામી દિવસોમાં જોવા મળે તેવી આપી દેવામાં આવી છે આગાહીઓ. તો વધુ મોડેલોના આધારે મિત્રો આપણે જાણીએ. તમે જોઈ શકો છો ખાસ મિત્રો અત્યારે ખરેખર બેંગલવીના કાંઠાના ભાગો, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અરબી સમુદ્રની અંદર અત્યારે બની રહેલી આ વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો લાવી ચૂકી છે,
જેમાં છેલ્લા 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાતના તો અમુક વિસ્તારોમાં, દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના લાગુના પંથકોમાં અરબી સમુદ્રના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. અત્યારે તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટા છવાયેલા ભાગોની અંદર વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમ જેમ વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળ્યા છે, તેમ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો હવે પછી આજે વલસાડ છે એ લાગુના વિસ્તારોની સાથે સાથે મહારાષ્ટ્ર, નાસિક, મહારાષ્ટ્રની સરહદી જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, એ ભાગોમાં તાપી, વ્યારા, ઉમરપાડા, નર્મદા, ડેડીપાડા લાગુના પંથકોની અંદર હાલ મિત્રો આજે કડાકા ભડાકા સાથેનો વરસાદ, હળવાથી લઈને મધ્ય પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે ભારે વરસાદ ખાબકી શકે છે. બીજી બાજુ મિત્રો વધુમાં માહિતી મેળવી તો જેમ જેમ મિત્રો મોડી સાંજથી લઈને રાત્રિનો સમયગાળો આવશે તેમ મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલથી લઈને તમે જોઈ શકો છો ખાસ કરીને નર્મદા લાગુના વિસ્તાર, ડેડીપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડાના આજુબાજુના વિસ્તારો છે ત્યાં મિત્રો ધોધમાર વરસાદની સંભાવના રહેશે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અમુક જગ્યાએ કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની રહેલી છે આગાહી. જોકે મિત્રો 14 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદના વિસ્તારો આજ કરતાં પણ વધી જશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ 14 જૂનના દિવસે વાતાવરણમાં પલટો આવશે. તમે જોઈ શકો છો 14 જૂનના રોજ મધ્ય ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં એક સાથે અચાનક ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો ગોધરાની સાથે બાલાસિનોર છે, લુણાવાડા લાગુના વિસ્તારની અંદર, ડાકોર લાગુના પંથકોની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના પણ મિત્રો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ સુધીના પંથકોની અંદર કેટલાક પંથકોમાં તો વાવણી લાયક સારા વરસાદની શરૂઆત થઈ શકે છે. 14 તારીખથી વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થતો જોવા મળશે. જેમ જેમ મિત્રો 15 જૂન, 17 જૂન અને 18 જૂન આવશે એમ ગુજરાત રાજ્યમાં વરસાદના વિસ્તારોની સાથે વરસાદની તીવ્રતામાં પણ થશે વધારો. હવે પછી આપણે મિત્રો એ જાણીશું કે અત્યારે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે અને છેલ્લા 14 દિવસથી મુંબઈ સુધી આવી અને અટકી ગયેલું નૈઋત્યનું ચોમાસું હવે પછી અરબી સમુદ્રમાં ફરી સક્રિય બનતા આવનારી કલાકોની અંદર સક્રિય બનવાના કારણો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારા 1 થી 2 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ચોમાસું વધુ આગળ વધે અને છત્તીસગઢના ભાગો સુધી આવે તો આ ભાગોની અંદર વધુ ચોમાસું આગળ વધશે. તે પ્રમાણે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર સક્રિય બનશે. નૈઋત્યનું ચોમાસું હવે પછી આગળ વધશે તેવી સંભાવના ઊભી થઈ રહી છે. વધુ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી ઉપર તમે નજર કરી શકો છો. આજે 13 જૂનના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને તમે જોઈ શકો છો યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. એટલે કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની સંભાવના હવામાન વિભાગે ગુજરાત સાથે ભારતીય હવામાન વિભાગે પણ કરી છે. સાથે સાથે મિત્રો કારણ જાણીશું ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રવાળા અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપી હાલમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પછી તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ 19 તારીખ આજુબાજુ એક નવી વરસાદી સિસ્ટમ કે જે ધીમી ગતિએ ભારતના ખાસ કરીને પૂર્વથી લઈને પશ્ચિમી ભાગો તરફ આગળ વધી શકે છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ આપી શકે છે. આમ વરસાદી રાઉન્ડ મિત્રો લાંબો ચાલવાનો છે ગુજરાતમાં. તો મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખથી લઈને 30 જૂનની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. આમ રાજ્યની અંદર મિત્રો જૂન મહિનો હવે પછીના સમયગાળા માટે ઘણા બધા ભાગોની અંદર અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલે પણ મિત્રો આગામી 24 કલાકની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની આગાહી કરી છે. તેમણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી 14 અને 15 તારીખના રોજ ઘણા બધા ભાગોની અંદર હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે. પરંતુ 16થી લઈને 24 જૂનની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોની અંદર ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે તરફથી કરવામાં આવી છે. તો મિત્રો વધુમાં પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી.
અને એમના ભાગરૂપે મિત્રો પરેશ ગોસ્વામીએ ખાસ કરીને નૈઋત્યના ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી. ખેડૂતોને લઈને કહ્યું કે આગામી 18થી લઈને 22 જૂનની વચ્ચે ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન જોવા મળશે. 16 તારીખથી જુદા જુદા વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની આગાહી પરેશ